કૃષ્ણે ઉત્તરાજીને કીધું બેન તું ચિંતા ન કર. ભગવાન કૃષ્ણે અંગુષ્ઠના રૂપમાં ઉત્તરાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ઉત્તરાજીના ગર્ભમાં જે બાળક હતું એનું રક્ષણ કર્યું. અને એ બાળક એટલે કોણ? ઉત્તરાજીના ગર્ભમાંથી જે બાળકનું પ્રાગટ્ય થયું એનું નામ પડ્યું બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. અને એ પરીક્ષિત ગંગાજી કિનારે કથા સાંભળવા ગયા, કારણ કે એના શ્રમિકના પુત્ર શૃંગી એને શ્રાપ દીધો. શ્રમિકના પુત્ર શૃંગીએ પરીક્ષિતને શ્રાપ દીધો. કયો શ્રાપ? માં તો સાંભળજો તમામનું મને અહીંયા. કયો શ્રાપ દીધો? શૃંગી ઋષિના પુત્ર શ્રમિકે પોતાના પિતાનું અપમાન કર્યું. પરીક્ષિત આવ્યો અને શૃંગી ઋષિના ગળામાં મરેલો તક્ષક નાગ પહેરાવી દીધો. અને આ જ્યારે પરીક્ષિતે જોયું ને ત્યારે પરીક્ષિતે પહેરાવી દીધો અને શ્રમિક ઋષિએ હાથમાં પાણી લીધું અને શૃંગીએ શ્રાપ દીધો કે મારા પિતાના ગળામાં જેણે શૃંગી ઋષિએ શ્રાપ દીધો કે મારા પિતાના ગળામાં જેણે તક્ષક નાગ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે મૃત્યુ થશે. અને આ શ્રાપ કોને લાગ્યો? પરીક્ષિતને લાગ્યો. કોને લાગ્યો? અને એ શ્રાપને દૂર કરવા માટે પરીક્ષિતે વિદ્વાનો પૂછ્યું કે 7 દિવસમાં મૃત્યુ હોય, જેનું મૃત્યુ હોય તેને શું કરવું? આટલું પરીક્ષિત પૂછી અને વિદ્વાનોએ કીધું કે જેનું મૃત્યુ નજીક હોય ને એને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું. પરીક્ષિત મહારાજને પૂછ્યું, શું પૂછ્યું? કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? અને ત્યારે કીધું કે જેનું મૃત્યુ નજીક હોય એને ભાગવત કથાનું શ્રવણ કરવું. તો તમારે મને પૂછવાનું કે મૃત્યુ આપણું નજીક કે પરીક્ષિતનું? પરીક્ષિતનું 7 જ દિવસમાં છે. બોલો, મૃત્યુ કોનું નજીક? આપણું કે પરીક્ષિતનું? આપણું. હા, તમારા જવાબને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. મૃત્યુ પરીક્ષિતનું નજીક નથી, મૃત્યુ આપણું નજીક છે. અને જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવાનું? શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાનું. અમારા વિદ્વાન મહાપુરુષો કહે કે જે વ્યક્તિ એક સ્થાન પર બેસી અને 7 દિવસ સુધી ભાગવત કથા સાંભળે ને એને પરીક્ષિત જેવી મુક્તિ મળે. આપણે બધા મુક્તિના ભિખારી છે. શેના ભિખારી છે? એ ભગવાન મૃત્યુ પછી તું મુક્તિ આપજે. અને એ હેતુથી પિતૃઓની મુક્તિ માટેના હેતુથી શ્રીમદ ભાગવતનું આયોજન છે.